ઓહો માસી દીકરો આવ્યો અરે બા જો જાય એની પતંગ બેસો વાર લાગશે કલાકે આરામથી બેસો તમે હું તમને કહું ને પછી ભાઈને કોલ કરું ઓકે એડ્રેસ છે આપણી પાસે ત્યાં ઓફિસની બહારનું જ છે જય શ્રી રામ ઓહો માસી દીકરો આવ્યો અરે બા વાત છે માસી ચાલો જોઈ લીધા મેં તમને ચાલતા ગંગા જલથી પાણી નાખ્યું જ માથા ઉપર પગમાં ચોપડું જ તમે જોજો 5-7 દિવસમાં ફરક લાગવા મળશે તમને મહાકુંભનું પાણી આપ્યું માસી મળે નહીં કોઈ નસીબ મેં લીરો મમ્મી હતી રેકોર્ડિંગ થાય તમે વિડીયોઝ જોજ કે નહીં મારા પૈસા માટે કરી આ છે એમાં પોરબંદરનો ફ્લેટ કિચન અહીંયા એક રૂમ છે અહીંયા અને બીજો રૂમ અહીંયા જ્યાં માસી અહીંયા સુઈ છે એન્ડ આ ફ્લેટ તો લાઈક અમે યુકેમાં આવ્યા પછી લીધેલો છે જ્યારે બી હોલિડેઝમાં હતા ત્યારે અમે આ જે ઘર છે ત્યાં રહેતા અમે જમવામાં જમવામાં શું છે આ શું છે જમવામાં હા શું ખાવ છો હું મગ ખાઉં પછી આ કોબી બટેટા કેવા છે સારું છે સારું હવે 3 તારીખે ઓછું હતું આમાં કોણ કેટલું કામ કરે ખબર પડી ગઈ બીના ભાભી નહીં દેખાય ઊંધા છે ફરો બીના ભાભી ઉભા થઈ ગયા વહી ગયા તો આવી હાથમાં મરાડ ના તું આગળ વહી જા શું છે ભાઈ મને ના મૂક આવી ગયો છપાઈ ગયો તને યુટ્યુબમાં મૂકવાનો જ છે લેવા દે બોલ બોલ શું વાત કરતો હતો ભોલે ક્રિએશન નું નામ YouTube માં બતાવી દેજે બસ હા તે કંપનીનું નામ શું પાછું બોલ ભોલે ક્રિએશન ભોલે
આ છે અમારા લાસ્ટ યર અમે જાત્રામાં ગયા હતા ને બધા પિક્ચર્સ છે. કરવાની છે. લેમિનેટ કર્યો હોય તો આમ સરખા રહી ને. લેમિનેટ્સ કરવો કે પછી આવો ફોટો ફ્રેમ કરવી છે? શું કામ ચાલ્યું છે મુકા? ડીશ ફિટ કરીએ. નીચે ટીવીમાં ચેનલ્સ નથી આવતી તેના માટે અમે ડીશ નખાવવામાં આવે છે હમણાં. પેલા શું કહેતા મકર સંક્રાંતિ હેલા જઈને એ પછી પતંગ ઉડાડે એને શું બોલે? નવરા બજાર. ના શું કહે મુકા? મકર સંક્રાંતિ હેલી જાય ને પછી બાકીના લોકો પતંગ ઉડાડતો હોય એ લોકોને શું બોલે? પછી પછા ઉડાડતો એને શું કહે? કચ્ચો માલ ઉડાડે છે. કચ્ચો માલ ઉડાડે છે. વૈધો માલ. નહીં અમુક ત્યાં છે ને જામર નહીં તું રિસ્ટ્રિક્ટેડ એરિયામાં છે ને એ રેલવે સ્ટેશન પાસે રિસ્ટ્રિક્ટેડ એરિયા છે ત્યાં તું ડ્રોનને એન્ટર ના થઈ શક. તો હું સમહાવ આઈ ડોન્ટ નો ત્યાં હું એન્ટર થઈ ગયો પણ ત્યાંથી એ ઝોનમાંથી પાછો નીકળી નતો એક તો એ ડ્રોન ત્યાં ને ત્યાં ઊભો રહ્યો. અવાજ આવે ને બધી ચેનલનું સિગ્નલ હોય ને એ અવાજ આવે ને સેટેલાઇટ પકડ. આ સીધું સેટેલાઇટ પાસે જાય. સેટેલાઇટ પકડાઈ જાય એટલે અહીંયા ઓલી બધી ચેનલો છે ને એ આના જ ખબર પડી જાય. સિગ્નલ આવી ગયું. સિગ્નલ આવી ગયો. પછી સેટેલાઇટ હોય ને એ સીધી પકડાઈ ગયું હોય ને આમથી આમ પકડાઈ ગયું ને તરત બોલવા મળે કે ભાઈ સેટેલાઇટ ટી 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 થવા મળે સેટેલાઇટ કનેક્ટમાં આવી ગયું. ટાવર આવી ગયું ને સિગ્નલ એટલે ચેનલો આવવા મળે. સો કેબલ પહોંચાડવાની ટ્રાય કરીએ જ છેટ ફર્સ્ટ ફ્લોરની નીચે. ઓકે કેટલી મિનિટ આપણે સ્પેન્ડ કરી બધું રિપેરિંગ કરવાનું બધું ડીશ નાખવાનું? અડધી કલાકમાં ડીશ નાખી બધું કમ્પ્લીટ રેડી. હા ચાલો ઉપર લાઈટ થાય લીલા કલર લાલ કલરની. હવે કાલે ક્રિકેટ મેચ જોવા છે ને ફર્સ્ટ ઓડીઆઈ. હમણાં એવા તમે પોરબંદરની ચોપાટી ડીશ પાસે એન્ડ લુક એટ ધીસ. છે બરો આમાં આજે ઉત્સવ એટલે બારે કાઢ્યો થોડોક બારે ચાલ નહીં ને હમણાં નહીં એને થોડીક ખોલવી પડશે. અહીંથી ખાવાનું લેશો ખવડાવવાનું. ઉભર તારી પાસે ઉભર. અને આમ ઊંચું પકડી રાખ, ઊંચું કર હાથ. આમ આવી જા, આમ આવી જા. હા બસ હવે જો
અહીંયા પ્રોપર નાહવા માટેની બીચ કઈ બાજુ છે ઓલી બાજુ ને side. જતા હોય માણસ હાલે જ ને હા. જો કેસરી ઝંડો હે ને હા ત્યાં સુધી જતા હોય ये देखो જય શ્રી રામ આજે છે પોરબંદરમાં ડે 2 એ ડે 2 કાલે આવ્યો ને કાલે આવ્યો? પરમ દિવસે પરમ દિવસે આવ્યો ધીસ ઇઝ ડે 2 એન્ડ આજે હું જાઉં છું ડુંગર મંદિરે ખોડિયારમાં થાપાવાળી ખોડિયારમાં તો આઈ થિંક હું 15 થી 16 વર્ષનો હોય ત્યારથી મમ્મીને બધા ત્યાં જતા આવ્યા છે ત્યારથી હું ફોલો કરું છું એન્ડ હું બિલીવ કરું છું કે એવરી ટાઈમ હું ત્યાં જાઉં છું લાઈક યુ નો મારું કામ ઓલવેઝ સક્સેસફુલ થાય છે તો હું એવરી ટાઈમ મારી ટ્રીપ હોય ઇન્ડિયામાં હું ત્યાં વિઝિટ કરવા જરૂર જાઉં છું તો હમણાં મારી સાથે છે મુકેશ મારા મામા વિશાલ એન્ડ બીજા બધા થોડા બિઝી છે આજે તો મુકેશ મામા ઓલવેઝ આવે છે મારા ભેગા ઓલમોસ્ટ એવરી ટાઈમ આવે છે ને તો હમણાં જાય છે હમણાં વાગ્યા સવારના 6:30 યુઝલી ઇન્ડિયામાં થઈ જતું હોય વધારે અંધારું પણ હમણાં આ ટાઈમે થોડું અંધારું છે થોડુંક અમે લેટ રાખ્યું તો ઉપર ડુંગર ચડવામાં બિકોઝ ઇટ્સ ક્વાઇટ ઉપર સુધી છે તો અંજવાળું જોશે બિકોઝ ટોચ લેટ નથી જવું અમારે તો જાય અમારો અમે પહોંચી ગયા છે ખોડિયાર માના મંદિરે જે હું કહું છું ડુંગરવાળી માના મંદિરે તો આ બેઝિકલી આખું જંગલ જ છે એરિયા અહીંથી અબાઉટ હાફ એન અવર હાઇક કરવું પડે ઉપર ચડવા માટે પછી મંદિર મળે 2 મંદિર છે ત્યાં એક મેઇન મંદિર છે એ થોડું માઉન્ટેન્સની અંદર થોડું ઉતરીને જવું પડે અને એક મંદિર બનાવેલું છે તો ત્યાં 2 જગ્યાએ અમે વિઝિટ કરશું પણ એની પહેલાં હાફ એન અવર 45 મિનિટ જેટલું લેશે આ બાજુ જવા માટે મુકેશ એમ કહે છે કે સિંહ લાયન બધા આ માઉન્ટેનની પાછળ ફરતા હોય છે એને ભૂખ લાગી હોય તો ફરીને આવી બી જાય ને આ સાઈડ
ચાલો જા ચાલો જા. જય શંકર. કાંઈ ઉપર રહ્યો હે આ દોરી એના આગળ આવી લો દોરી દેખાય છે ને અહીંયા વચ્ચે દોરી બાંધેલી છે તો આ છે પેલું મંદિર જે મેઇન મંદિર પહેલાં હતું અહીંયા ડુંગર ઉપર ત્યાં હમણાં છે એટલે બીજું મંદિર આ મંદિર પૈના પછી બનેલું છે તો અમે ત્યાં જશું. ફેર આવ્યો ત્યારે તો લાપડવાલા માઉન્ટેન ઉપર ચડીને બધા બેઠા હતા ને. તો આવી ગયું બીજું મંદિર. હવે અહીંયા અમે દર્શન કરશું અને પછી અહીંયા મસ્ત બેઠવાની જગ્યા છે. આ નેચરલ જગ્યાની અમે એન્જોય કરશું. ખોડિયારમાંના દર્શન થઈ ગયા. લાસ્ટ યર બી કર્યા હતા, આ વર્ષે બી થઈ ગયા. હવે મારી સેમ જગાએ ત્યાં થોડી વાર બેઠશું અમે. ફાઇનલી અમે નીચે આવી ગયા છે જ્યાંથી અમે સ્ટાર્ટ કર્યું હતું. ફ્રોમ હિયર દર્શન કર્યા હતા અને અહીંથી અમે ચાલુ કર્યું હતું. હમણાં વાગ્યા જ 10. અહીંથી અમે સીધા જશું ઘરે, બ્રેકફાસ્ટ કરશું અને આજનો દિવસ થોડો ચીલ કરશું પોરબંદરમાં. આપણે કેમ અહીંયા જ ખાવા આવ્યા? પ્રખ્યાત છે ને અહીંયા બધા બહુ ખાવાનું.
તમને ઓળખે જ ખરો? આપણે સુદામાનું મંદિર બાજુમાં જ છે ને ત્યાં થતા જાય જાઉં તું હમણાં બોક્સ ખાવા નીકળતા ભેગા થતા જ જાય હા તો બ્રેકફાસ્ટ ટોપ હા મજા આવી તમે તો પાછું ખાઈ લીધું ને હા મેં બીજી વાર ખાધું. પેટ કેટલું ફૂલ છે ઉલટ આમ સાઈઠ વીસ. હવે લંચ વાડાપોરમાં 3 રોટલી ખાધી. હા ચા અને રોટલી બરોબર. પાછો તું તો લઈ ગયો. તો તમે- વિચાર કે તારી હારું મેં ખાધું. તમે પોરબંદરમાં કોઈ આવતું હોય હા અને બ્રેકફાસ્ટ કરવા માટે કઈ જગ્યા છો રેકમેન્ડ કરો અંદર છે ને તાની આવી જ હતું હા એ જ ને હા. એનું નામ બોલો એ તટપટ શૌચાલય. દુકાનનું નામ હા આશાપુરા. આશાપુરામાં મળશે તમારે પૂરી એન્ડ કઈ શાક હતું પૂરી વટાણા ને બટેટાનું શાક રોજ નોખો નોખું હોય. હા છે મેં તો અહીં જોઉં અહીંથી નીકળીને અહીં ફેરવાને એમને જે બધી બે વખત મેં બોલાવી હોય પણ તો આમ તાન મન ભાઈ આ ધનસુખ નથી લાગતો. હવે કાલની ને પરમ દિવસ તને યાદ કર્યો આ મકાન બાબત. હું તો આ બધા ખાલી થઈ ગયા. એક મારો દોસ્તાર છે ને એની હાજી રહી. દોસ્તારો છે ને દોસ્તાર છે તમારા આમ હમણાં ભેગા ભણતા તો વાત છે વર્ષો પહેલા નવી વિદ્યાલયમાં. કેટલી વખત તને કીધું મેં કીધું ભાઈ ક્યાં રહી મને ખબર હતી ઉદય આવ્યો હતો હા એટલે હા બીજો ભાઈ ધનસુખ મેં કીધું ભાઈ હું અહીંથી ઈ તો બે ફેરી મિસિસ ને લઈને મને ઘરે આવી ગયો ઉદય. તો ખબર નહીં હોય હવે એ કે અમે એની ઘરે ત્યારે તો એ વખતમાં તો ત્યારે તો ગટર નીચી હતી ને ઓલા બ્લોક નતા આવે તો હવે તો હાઈ ક્લાસ થઈ ગયું ત્યારે હવે એના એ નીકળે પણ મેં કીધું 2-3 વખત મેં એને બોલાવ્યો પણ હવે એ એના તાન મન બેજો છે ભાઈ તો હવે આ તો ઓળખતો નથી લાગતો એવું કેમ મામા એટલે કેટલા વર્ષ થઈ ગયા ખ્યાલ નહીં હોય બાકી આને આ મને હારી રીતે હું આને હારી રીતે આ ઓળખું. ગેરેજ પેલા બે હતો તો હું જાતો મને ખબર છે ભાઈ વાજા ગેરેજ હતો ત્યાં તો ત્યાં જ હતો પણ હવે એ ઘર ક્યાં છે એ મેં નથી જોયું એના બાપ દાદાના સંબંધ છે. નાનો ભાઈ છે આપણે હા અહીંયા જ ઘર આ આ જ ઘર અહીંયા તો આપણે આવ્યા તો આવતા રહેતા હા મેં તમારે એક વખત ક્યારે તમને કીધું હતું આ તમારે લંડન ક્યારે છે મારા ભાણે લંડન મારા ભાણે કેટલા ટાઈમ પછી મળ્યા તમે અમે હા અમે તો લગભગ 30-40 વર્ષ થઈ ગયા ખબર છે ને જોયો જોયા ખરો? ખરી અરે નીકળે ઘણી વખત હમણાં જો આગળ જોયું ને મેં બોલાવતા બોલાવતા ન બોલાવ્યો મેં કીધું ભાઈ ના ના એક તો આ શું છે કે ઓલી યોરિયા એટલે પછી અમુક દિવસે ઓલી વાત ન થઈ શકતી હોય તો મેં કીધું ભાઈ હવે મહેમાન ભેગા છે તો હવે મેં કીધું ભલે હવે એના હા, હા. ઓલા મારી ખાલી આવતા હોય તો છોકરા બધા ક્લાસમાં આવ્યા અત્યારે બધી ઊંચી જ ભેગા થઈ ગઈ બધી એમ. આ તમારું જ ઘર છે ને એ બાજુમાં એ બારે દુકાન ગૃહપતિની જોબ નથી રાજકોટમાં મારા દોસ્તારની કોલેજમાં ભણતા બા- તો હવે ગૃહપતિ પાછું બોલો તો ખાઈ પીને મજા ખાઈ પીને જલસા કરવાના એમાં બીજું વાહ. શું હોય? તો રાજકોટમાં એ ગૃહપતિ હતા તો તમારા મામા ખબર હતી કે આ તમારા દોસ્તારની દુકાન છે ખબર હતી યાર દીકરીને એમ કે લે લો. હા પછી તો શું છે ખબર છે આવું નિકટના દોસ્તાર ભાઈ બંધુ ને ત્યાંથી છેટા ભાઈ અહીંયા આવીએ તો અમારા મને એમ થાય દોસ્તારને એમ થાય કે જો અહીંયા પીવા આવ્યો એટલે અમે છેટા ભાઈ દોસ્તારની ન્યા. અહીં બરાબર છે
ખેતીને કઈ કે ને કે ખરાબ છે ને ખેતીને પૈસા નહીં કે ને અહીંયા આવીને તમને હા, એ ખરાબ હોય તો અમે બોલી નહીં કે 25 વર્ષ થયા 25 વર્ષ થયા ઘરની બહાર અહીંયા એટલે મતલબ સિલ્વર જુબલી સિલ્વર જુબલી ગોલ્ડન કરજો ઈ તો બાકે ભાઈ શું વાત છે મસ્ત લાઈફ છે યાર હાલ આપણે જઈએ કેટલા થયા પૈસા આવજો આવજો અરે અરે બોલો બોલો અરે ના ના દર કર્યો આવું જો આપીને જ જાઉં અત્યારે કેની ભેગા આવ્યા કઈ વાંધો નહીં કેટલા થાય બાબા કૃષ્ણ ઈ કે લઈ લે એના હાલે ભાઈ હવાના પરમાં ના પણ પેલી ફેરી લઈને આવ્યા જ તમે તો પછી મારે માર ભાણેજ છે હા એટલે જ તો તમારો ભાણેજ દીપકભાઈ નો ભાણેજ ના થાય સવાલ જ નથી ને તો પછી ચાલો રાખો પછી નેક્સ્ટ ફેર પછી હું નહીં આવી ગયા અહીંયા તમે પાછા આવશો હું લઈ લઈશ ઓકે ચાલો થેન્ક યુ વેલકમ અને એ જ કરવું હતું આ એન્જિનમાં હૃદય બંધ પડી ગયું ઓઇલ પંપ આવે ને હા એટલે તૂટી ગયું આખું ક્લિનિક આવશો આમાં કશું કેવી રીતે એ ફોનમાં કેમ રેકોર્ડિંગ થતું હોય એમાં થતું હોય પછી કમ્પ્યુટરમાં નાખી દેવાનું એટલે કેસેટ બની જાય કેસેટ શું તમારે તમે યુટ્યુબમાં દેખી લેજો હા યુટ્યુબમાં આવી કિલોમીટર ચેનું આને પછી ક્લીન કરવાની હોય હા કે આપણે હવાના ગયા હતા તેવી નથી હા એ આખું સાફ થઈ જાય હા જાત્રામાં ગયા હતા તેથી આજે ચડ્યા તો આમાં કે શોર્ટ સર્કિટ ના કે એવું ના રહે એ વરસાદમાં કઈ ના થાય તારો પાવર સ્ટોરેજ ક્યાં છે ક્યાંક તો હશે ને કંઈક એટલે ઈ સ્ટોરેજ સીધો છે ને સરકારને વહી જાય સીધું સરકાર પાસે જાય સરકાર પાસે સુરત થી ને ઓલો છે એ આપણે આવે 3 મીટર એટલે તમે જેટલો યુઝ થયો હોય એ એટલો રહી તમારી પાસે ને જેટલો સરકાર પાસે રહ્યો એના પૈસા તમને મળે અમારી પાસે નથી, નથી ત્યાં અરે એમ નહીં તમારે ત્યાં તો બધા હા નાખે તો યુકેમાં હા, હા હા UK. છે 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 એમ જ લે. પણ ત્યાં શું પ્રોબ્લેમ છે કે તડકો ઓછો પડે એમ તો તડકો ઓછો પડે તડકો પડે એટલે તો solar હા. માં તો પાવર કેમ જનરેટ થાય ના થાય ને પણ અહીંયા તો બહુ પ્રકાર દરરોજનો તડકો હાલમાં હમણાં અમે જઈએ જ પોરબંદરની બજાર ડ્રીમ લાઈન ટોકીઝ ક્યાં ડ્રીમ લાઈન ટોકીઝ ઓકે અમે શોપમાં જઈએ જ સુટકેસ લેવા માટે માણેક ચોક માનેક ચોક માણેક માનેક ચોક જાય જ સુટકેસ લેવા માટે પૂરા સ્ટોરમાં ગળી ગયા છે તો હમણાં પતંગની સિઝન ચાલી ગઈ મકરસંક્રાંતિ ચાલી ગઈ તો હવે આ કેની સિઝન છે હોળી હોળી કલર ઉડાડો કોઈ અમે પતંગ ઉડાડશું બીજો તમે મકરસંક્રાંતિ સ્કીપ કરી શકો તો પતંગ તો નહીં મળે ને એ તમારા પાસે કંઈક પડ્યું હશે આજે જ આ પતંગ નાનો એક પતંગ લીધી જ સમથિંગ એને હમણાં ફોલ્ડ કરેલી છે ઓપન કરીને પછી ઉડાડવાની ટ્રાય કરશું કે તો અમે હમણાં વાડીમાં આવેલા છે પતંગ ચગાવવા માટે જી ધમા સાથે મારી બેટલ છે એ ધમા આ બાજુ આવ એની સાથે મેં બેટ લગાવેલી છે એ એમ સમજે છે કે ઇઝ બેટર ફ્લાઇંગ અ કાઇટ તો આજે અમે ચેલેન્જ લેશું ચેલેન્જ છે એની સાથે કે પતંગ ચગાવે છે કોણ બરાબર એન્ડ જેની કપાણી ઇઝ અ લૂઝર અને હું કહીએ આપણે બીચ બનાય અહીંથી એક જગ્યાએથી નહીં લાગે ને પેજ બરાબર ચાલો ઉડાડવાનું ટ્રાય કરીએ
પવન જ નથી. હમણાં સટાકો બોલા મૂકા પાછો આવજે અહીંયા કેમેરો લઈને આઈ મીન કેમેરો પકડવા. ઓકે સટાકો બોલાવું કે નહીં હમણાં તારો જો. ચાલુ જ છે ચાલુ જ છે. પતંગ ઉડી ગઈ. ધર્મેશભાઈની પતંગ હલવાઈ ગઈ. જોઈને ઊંચી ઉડે બકા ઊંચી. આ ઝૂમિંગ થાય અહીંથી. ક્યાં છે તું મુકા જો પતંગ આગળ ગયો. જો જાય એની પતંગ. આ તો એમને માથા ગઠે ચેટ થઈ ગયો તો કે મહેનત નથી કરી. જ્યાં ખેંચ મારવાની નથી ત્યાં ખેંચ મારી છે. એવી મિસ્ટેક કેમ કરી તે? હા ઓલરાઈટ 2-0 એક ઉડાડી હા સોરી એક હલવાઈ વીને ચાલ ઈ કાઉન્ટ નહીં થાય. ચાલ 1-0 ઓકે. હવે સેકન્ડ ફેરી હું જીતી ગયો એટલે ગેમ મારી. હો જો આમ જો પતંગની હાલત જો તાપડી એવી જ છે. આવતર નીચે આવતર. You. Trick. See, bro, this is a trick. શું થયું? કટકો થયો હું. મકર સંક્રાંતિ દિવસે મેં આને ફોન કર્યો હતો અને એ કે હું એક્સપર્ટ છે પતંગ ચગાવવામાં રે ડાડી ડુ 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 ડુ. એ ભૂલી ગયો કે પતંગ ચગાવતા મેં શીખાડ્યું છે એને. હા ને મારી સાથે ચેલેન્જ કર્યો. હમણાં 2 ફેરી મેં એની કટ કરી નાખી. હા હજી તારો લાસ્ટ ચાન્સ છે કરવો હોય તો. ભાઈ હવે નથી ઉડાડવી. એક હમણાંની જે લાઇટ છે ઇઝ બેસ્ટ લાઇટ. સનસેટ આ બાજુ થાય છે. આ બાજુ મૂન બી નીકળી ગયો છે. ઇટ્સ બેસ્ટ લાઇટિંગ એવા. ઓ જય શ્રી રામ. આજે છે ડે 4 મંદિર. પેલું મામાએ પ્રેમ કરવા આપેલી હતી. હોટલે જવા હા વોક કરી જાય. કે હજી હમણાં જાય જ મંદિર ભૂતનાથ મંદિર કે ને ભૂતનાથ મંદિરે જાય જ. ભોલેનાથનું મંદિર છે ને પછી અમે જશું બ્રેકફાસ્ટ કરવા માટે.
આ છે પોરબંદરનું બસ સ્ટેશન. પહેલાં વેકેશનમાં અમે અહીંયા આવતા, આ બસ સ્ટોપ પાસે આવે તો ખુશ થઈ જતા કે હા ફાઇનલી આવ્યું પોરબંદર. હવે થોડું ડિફરન્ટ હવે સ્ટેશન આવી રીતના કરીને ને. પહેલાં તો એ એક જગ્યાએ ધામો નાખી દેતી, હવે તો બધું સ્ટોપ છે અલગ અલગ. બસ કેટલી ચેન્જ થઈ ગઈ. એ પહેલાંની કોઈ બસ છે જૂની આખી ત્રાહી થઈને આવતી. દીવથી આવે બસ અહીંયા જ રોકાતી પાછળ ને જેમ જ છે. હા પાછળ બાપુ બોલો કે જવા દે અંદર. તું બી ગયો અંદર કે ના જવા. માઇક ઓન કરતે. હવે હમણાંની બસો આવી છે ગવર્મેન્ટની, હજી આવી નથી. પણ ઓલી તો આખી આમ નીચે કે ગ્રીન કલર હતો, ઉપર અલગ કલર હતો. જો આવા ટાઈપનો કલર હતો. આ જ રહી ભાઈ, આ નથી, બીજી છે. આશાપુરામાં કેમ નહીં જાણું ભાવતું ને તમે? કાલે ખાધું તો અમે મામા એને કે ગાંઠિયા ખાવા માટે આવી ગયા તમે. હા મારા ગાંઠિયા રેડી. ક્વિક પ્રોસેસ ને ઓલો કરવા કરતા. પૂરી એક આપજો ને. અચ્છા બટેટાનું શાક આજે એક આપી. કેમ ખાધી હતી એટલી ગરમ ગરમ પકડીને? પૂરી બહુ ગરમ છે. That's good. હવે હજે રાતના દીવ નીકળવાનું છે. દીવ નીકળવા પહેલાં થોડી શોપિંગ કરવાની છે. ઓહ નારિયેલ પાણી તો દરરોજ પીવું જ છે. હમણાં ફોનની દુકાને જાય વિનુ મામા માટે ફોન લેવા માટે. ચાલે એ લોકોને કેવો ફોન ગમે છે. ક્યાં જાવ છો આપણે? ગુજરાત સામે ખબર નહીં ક્યાં છે. ફોનનું નામ બોલો, કઈ ફોન લેવો તમારે? એમઆઈના ફોન આવે? અહીંની કંપની છે. ચાલો કેટલી રેન્જ સુધીમાં? 10,000ની અંદરમાં. ઓકે ચાલો. તારી પાસે ઓપ્પો છે ને? બેટરી લાઈફ કેવી છે? મજા ના આવી. રીઝન તો બોલ, શું પ્રોબ્લેમ છે? વાંધો જ છે એમાં. ફોટામાં મને જોઈએ એવી નથી મજા આવી. વિવોસનું કેવું રિવ્યુ છે? એનું તો હવે છે એવું બધું. એ તો પછી જેમ જેમ ઊંચા લેતા જાય એમ સારું રિઝલ્ટ આવે. ત્યાં લે X200
ખોલે નહીં. એમ ખોલે ને ઈ કે લેવા દે. આ 5G આવી ગયું ને નેટવર્ક. આ બધા 5G નથી, આ 5G છે, આ 5G છે. આવો આવો. આ છે લાગે સોલિડ. આની છે ડમી કોપી આની ડમી કોપી નથી. આની આ આઈફોન ટાઈપની લુક આવે છે. આઈફોન કરતા લાગે સોલિડ લુકમાં. એપી જો કે નહીં તમારે શું કહે મોંઘો પડ્યો એમ કહો આ ફોનની જીબી વધારે છે એટલે ભાવેશ્વર મંદિર. ભાવેશ્વર મહાદેવ હતું ને ભોલેનાથનું જ મંદિર હતું. તો હમણાં ફોન લેવા ગયા હતા મામાનો, એ બાજુમાં જ મંદિર હતું. જ્યારે મને યાદ છે હું નાનો હતો અહીંયા આવેલો છે, એટલે મેં કીધું કે લેટ્સ તો પાછું જોવા જાય. તો હમણાં જાય જયંતિ અમારા ઘરે, કોના ઘરે એક ડ્રોન લેન્ડ થયો છે. એ કોને ખબર નથી કે કઈ ડ્રોન છે, તો આપણે ઇન્સ્પેક્શન કરવા જાય કઈ ટાઈપનો ડ્રોન લેન્ડ થયો છે. આ ખાલી ટોયસનો છે, નાના છોકરાઓને રમવાનો. એ કોઈ છોકરાએ ઉડાડ્યો હશે, કંટ્રોલ નહીં થયું. આ છે ને પવનનું ડ્રિફ્ટ થયા રાખે આમથી આમથી આમ. નહીં કંઈ નહીં. થેન્ક યુ. શું હશે કંપની નથી. બાકી અહીંયા આવે તો આ બધા ટોયસ વાળા બહુ આવી ગયા. ઉડે ખાલી એટલું ન આવડે આને આવડે વાવ કોકે વધારે જવા દીધો હશે એટલે વાળ કપાવા બેઠા. હા તો હાલમાં છે હમણાં ચોપાટી બીચ પાસે હેર કટ કરાવવા ગયા તો સનસેટ મિસ કરી લીધું. બટ look at the sky color કેટલા ક્યારે કેટલા વાગે હમણાં ઓ પાડી આપણે ભીનું કરી ઓ આવે છે હવે. આ ડેફિનેટલી આવશે. આ આવે છે બટ હવે આજે અમે નીકળશું દીવ જવા માટે, માય હોમ ટાઉન. તો કાલે અમે ત્યાં જવાના છે. કાલે નહીં, આજે રાતના નીકળશું. કાલે આખો દિવસ ત્યાં સ્પેન્ડ કરશું એન્ડ દેન વી કમિંગ બેક ટુ પોરબંદર. બસ આ લોકોને પાછા ડ્રોપ કરવાના છે, પછી હું જઈશ રાજકોટ એન્ડ દેન બેક ટુ યુકે.